તો અમે કાલે ગયા હતા લગ્નમાં. હા, સાચું સાંભળ્યું, અમે કાલે લગ્નમાં ગયા હતા. સો લેટ્સ ગેટ રેડી વિથ મી. ક્યાં જવાના તમને ખબર? લગ્નમાં. હા, અમારો હજુ અત્યારે લગ્ન છે ગાઈસ. કેટલી ખુશી થાય, ચોમાસામાં બી લગ્ન છે. તો મેં પહેરવાની છું આ કુર્તી, જે મારી નથી, મારી દીદીની છે. મને પરફેક્ટલી આવી જાય છે એટલે મેં આજ પહેરી લેવાનું છું. અને એની સાથે આ બ્લેક પ્લાઝો. જો આ ની સારું દેખાયું તો મેં પેન્ટ પહેરી લેવા. ઓકે, તો મેં રેડી થઈને આવું એટલે આ પહેરીને આવું. ઓકે, તો મેં પહેરીને આવી ગઈ છું કુર્તી ને આ બહુ જ બ્યુટીફુલ દેખાય છે. દેખાય છે ને બ્યુટીફુલ? તમને એકદમ ફૂલ લુક બતાવું, એક મિનિટ. વાવ, બ્યુટીફુલ. મને ખબર છે અત્યારે એટલી બ્યુટીફુલ નથી લાગતી મેં. એક મિનિટ, વાળ સરખા કરવા પડશે ને થોડુંક આપણે ટચઅપ કરી લઈએ. ઓકે, તો ટચઅપના નામ પર મેં ખાલી 3 પ્રોડક્ટ યુઝ કર્યા: કાજલ, આઈશેડો અને મારું લિપ બામ. ઓકે, પહેલાં આપણે કાજલ કરી લઈએ. સારી ઉમર ચલ દૂંગી ઓકે, પછી કરીશું આપણે, હવે કરશું આપણે આઈશેડો. બ્રાઉન કલરનું કપડું છે એટલે આપણે બ્રાઉન કલરનું યુઝ કરશું. આ બાજુનું વધારે લાગી ગયું ને. ઓકે, થોડુંક ચીક્સ પર બી લગાવી દો. ઓકે, હવે લાસ્ટ આપણે યુઝ કરશું મારું લિપ બામ. ઓકે, તો આ છે મારું ફાઇનલ લુક. કેવું લાગુ છું? તો આ હતું મારું ફાઇનલ લુક. આ કુર્તી આ પ્લાઝા સાથે બહુ જ બ્યુટીફુલ લાગતી હતી. અત્યારે છે ને સનસેટ થઈ ગયું ને એટલે છે ને મારે અહીંયા આવવું પડ્યું, કેમ કે લાઇટ નથી આવતી ને બરાબર. તો હમણાં અહીંયા બરાબર દેખાતું હશે. તો ચાલો હવે મેં જાઉં. બાય. તો ચાલો હવે જઈએ લગ્નમાં. તો મેં રેડી થઈ એટલી વારમાં આવી ગયા હતા મારી દીદી લોકો. તો તે લોકો સાથે આ બ્યુટીફુલ સનસેટ જોઈને અમે જવા લાગ્યા લગ્નમાં. પછી ભગવાનપુરાથી સેજુ બી આની હતી તો મેં બેસી ગઈ સેજુ સાથે જ ને એની સાથે મસ્ત વાત કરતાં અમે પહોંચી ગયા નદી પાસે ને ત્યાંનું વ્યૂ કેટલું બ્યુટીફુલ હતું તમે જુઓ. પછી વાત કરતાં અમે પહોંચી ગયા મંડપ પાસે અને મંડપ પાસે આવીને પહેલાં તો અમે ગયા જમવાની લાઈનમાં. ત્યાંથી જમવાનું લઈને અમે બી બેસી ગયા જમવા માટે. જમીને પછી અમે આવ્યા પાછા મંડપ પાસે. તો આ છે આપણા ભાઈ જેમના લગ્ન છે ને એમની ક્યુટ દીદી. એમની સાથે ફોટોસ પડાવીને અમે આવી ગયા હતા મંડપમાં. અને આજે તો લગ્નમાં ધારાસભ્ય શ્રી પણ આવ્યા હતા. અમે તો મસ્ત પંખાવાળી જગ્યા રોકી લીધી હતી અહીંયા આવીને. પછી ત્યાં થોડી વાર બેસીને અમે બી જવા લાગ્યા ઘરે, કેમ કે અમે નાચવાવાળું રહેવાના નહીં હતા. તો મળીએ કાલે. બાય.